ભારતીય સેનામાં ભરતી માટે અગ્નિવીર ભરતી 2024ની રાહ જોતા યુવાનો માટે ખુશખબર આવ્યા છે। ભારતીય સેનાએ અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર ભરતીની નોટિફિકેશન જાહેર કરી છે। તેના માટે ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in ઉપર અરજી કરી શકાશે। આ વખતે અગ્નિવીર ભરતી પ્રક્રિયામાં થોડા ફેરફાર કરાયા છે। સ્ટોર કીપર અને ક્લાર્કના પદો ઉપર ભરતી માટે લેખિત પરીક્ષા ઉપરાંત ટાઈપિંગ ટેસ્ટ પણ આપવાની રહેશે। પરીક્ષા અને ફિઝિકલ ટેસ્ટ સહિત અન્ય ક્રાઇટેરિયામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી। વિવિધ મીડિયા રિપોર્ટ્સમાં સેના ભરતી ઓફિસના હવાલાથી જણાવાયું હતું કે અગ્નિવીર ભરતી માટે 2024ની અરજી 8 ફેબ્રુઆરીથી શરૂ કરીને 21 માર્ચ સુધી કરી શકાશે। માહિતી અનુસાર આ ભરતી પુરુષ વર્ગ માટે અગ્નિવીર જનરલ ડ્યુટી, અગ્નિવીર ક્લાર્ક અને સ્ટોર કીપર, અગ્નિવીર ટ્રેડ્સમેન અને મહિલા મિલિટરી પોલીસ પદો માટે આયોજિત કરાશે। અગ્નિવીર ટેકનિકલ પદો માટે ITI કરેલા યુવાનોને પ્રાથમિકતા અપાશે। ભરતી પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં લેખિત પરીક્ષા લેવાશે। તેમાં પાસ થનારા ઉમેદવારોને મેરિટના આધાર પર ભરતીની રેલીમાં બોલાવવામાં આવશે, જેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફિઝિકલ ટેસ્ટ યોજાશે। અગ્નિવીર ભરતી માટે લાયકાતની વાત કરીએ તો ભારતીય આર્મીમાં અગ્નિવીર બનવા માટે 10મી અથવા 12મી પાસ યુવક અરજી કરી શકશે। તેના માટે એ પણ અરજી કરી શકશે જે બોર્ડ પરીક્ષામાં સામેલ થયા હોય અને રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હોય। અગ્નિવીર ટ્રેડ્સમેન માટે 8 પાસ યુવાનો અરજી કરી શકશે। આ સાથે આ પદો માટે ઉંમરની વાત કરીએ તો 17.5 થી 21 વર્ષના યુવકો આ ભરતી માટે અરજી કરી શકશે।